હેલો મિત્રો, તો અમે આવ્યા છીએ હમણાં મહાકાલ લોક જોવા માટે. સાથે વિડીયો બનાવવાનું કારણ એ છે કે તમને પણ મહાકાલ લોક બતાવીએ. આ સ્તંભ તમને દેખાય છે ને, એ સ્તંભ આશરે 100 થી ઉપર છે અને ગણવામાં આવે ને તો 100 ઉપર નીકળી જ શકે છે. અહીંયા ગણેશ ભગવાનની મૂર્તિ છે, સાથે કાર્તિકેય ભગવાનની પણ મૂર્તિ છે અને શંકર ભગવાનના પૂરા પરિવારની મૂર્તિઓ સ્થાપિત છે. તમને આખી વિડીયો જોશો તો તમને ખબર પડી જશે કે કેટલી મૂર્તિઓ છે. અમે બધી મૂર્તિઓનું શૂટિંગ લીધેલું જ છે. તમે આ વિડીયો પૂરી જોવાનું ભૂલતા નહીં. આ છે બાગ. અહીંયા તમારા કેમેરા ફોટા પાડવા થાકી જશે, પણ મૂર્તિઓ નહીં ખૂટે. અહીંયા તમારે 50 થી ઉપર મૂર્તિ છે, એ પણ અલગ અલગ ભગવાનની. તમારે એક દિને તો આ સ્તંભ ગણવા માટે જ રાખવા પડશે. પૂરી વિડીયો તમારે જોજો. આ છે જો શંકર ભગવાનની મૂર્તિ જોવા. જ્યારે અમૃત મંથન થયું હતું ત્યાંની મૂર્તિ બનાવેલી છે. આ અમૃત મંથનની મૂર્તિ છે. તમે ગમે ત્યારે ઉજ્જૈન આવો તો મહાકાલ લોક જોવાનું ભૂલશો નહીં. તમારો આખો દિવસ જતો રહેશે અને અહીંયા મૂર્તિઓ નહીં ખૂટે. મહાકાલ લોક આશરે 50 એકડમાં ફેલાયેલું છે. એક તમારો આખો દિવસ જતો રહેશે ફરવામાં. સાથે રાજા વિક્રમાદિત્યનાથની મૂર્તિ પણ છે, બહુ મોટી છે. આ બધા ઋષિ મુનિ છે, સાથે વચમાં સ્તંભ છે. ચારે બાજુ ઋષિ મુનિની મૂર્તિઓ છે. હવે તમને અર્જુનનો રથ બતાવું છું અને સાથે ગણપતિની મૂર્તિ. આ છે કાર્તિકેય ભગવાન. આ બાજુ છે ગણેશજી.